ટીઆઈ વડોદરાએ ટીકોન 2024નું અનાવરણ થયું. આ વર્ષે ઇનોવેટ ફોર ધ ગ્લોબ થીમ સાથે યોજાયેલ હતો. ટીઆઈ વડોદરા ટીકોન 2024ની જાહેરાત કરતા આનંદ થાય છે, જે નવીનતા, સહયોગ અને ઉદ્યોગ સાહસિક શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય હબ બનાવવા માટે તૈયાર એક ફ્લેગશિપ ઇવેન્ટ છે. આ વર્ષની આવૃત્તિ 200થી વધુ સ્ટાર્ટઅપ, 100થી વધુ રોકાણકારો, 50થી વધુ ઉદ્યોગ, 70થી વધુ ભાગીદારો સહિત 1000થી વધુ પ્રતિષ્ઠિત ઉપસ્થિત એક સાથે રહ્યા હતા. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સૌથી વધુ પ્રભાવશાળી ઇવેન્ટ્સમાંની એક તરીકે ઓળખાય છે. ટીઆઈ વડોદરાને તાજેતરમાં જાપાનના ક્યોટોમાં ગ્લોબલ રિટ્રીટ ખાતે તેની કેટેગરીમાં શ્રેષ્ઠ ચેપ્ટર એવોર્ડ મળ્યો તે બદલ ગર્વ છે. આ માન્યતા સમગ્ર પ્રદેશમાં ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ટીકોન 2024 સ્ટાર્ટઅપ્સના વિકાસને ટેકો આપવા માટે ટીઆઈ વડોદરાના સમર્પણને વિશ્વભરના ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો, વિચારશીલ નેતાઓ સાથે જોડીને રજૂ કરે છે. આ ઇવેન્ટ ઉદ્યોગ સાહસિકોને વૃદ્ધિ, ભંડોળ અને વ્યૂહાત્મક ભાગીદારીની તકો શોધવા માટે એક અજોડ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ઇવેન્ટ 30થી વધુ પ્રતિષ્ઠિત વક્તાઓના વ્યક્તિત્વનું આયોજન કરશે, જેમાં વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ઉદ્યોગ સાહસિકો, યુનિકોર્ન્સના સ્થાપકો, નવીન વિચારકો અને અગ્રણીય રોકાણકારોનો સમાવેશ થાય છે. પ્રતિભાશાળીઓને 40થી વધુ ફંડ હાઉસ સાથે પ્રત્યક્ષ જોડાણની તકો હશે, જે અગ્રણી રોકાણ કંપનીઓ અને સાહસ મૂડીવાદીઓ સાથે મૂલ્યાંકન જોડવાની સુવિધા આપશે. વધુમાં 100થી વધુ રોકાણકારોની બેઠકો સ્ટાર્ટઅપ્સને તેમના સાહસોને મુખ્ય રોકાણકારો અને ભંડોળ સંસ્થાઓ સમક્ષ રજૂ કરવા માટે એક અસાધારણ પ્લેટફોર્મ પ્રદાન કરશે. કાર્યસૂચિમાં પેનલ ચર્ચા અને ફાયરસાઇડ ચેટ્સનો પણ સમાવેશ કરવામાં આવશે, જેમ કે પડકારો અને યુનિકોર્ન ટુ સુનિકોર્નનો વિજય, ભારતમાં વૈશ્વિક વ્યવસ્થાઓનું નિર્માણ અને એવોલ્વિંગ સ્ટાર્ટઅપ લેન્ડસ્કેપ નેવિગેટ કર્યું છે. આ એડિશનમાં બોન્ટા ઇન્ડસ્ટ્રીના સીઈઓ શ્રીકાંત બોલા સહિત ઉદ્યોગના અગ્રણીઓ પ્રભાવશાળી લાઇનઅપ દર્શાવવામાં આવશે. રાહુલ કોઠારી, રેઝરપેના ચીફ ઓપરેટિંગ ઓફિસર, અને શ્રદ્ધા શર્મા, યોર સ્ટોરી મીડિયાના સ્થાપક અને સીઈઓ, અન્ય મુખ્ય વક્તાઓ કોર્નરસ્ટોન વેન્ચર્સના સહસ્થાપક અને મેનેજિંગ પાર્ટનર રાજીવ વૈષ્ણવનો સમાવેશ થાય છે. નિખિલ ત્રિપાઠી, બીજાગના સહસ્થાપક, અને નિખિલ વોરા, સિક્સ્થ સેન્સ વેન્ચર્સના સ્થાપક અને સીઈઓ. વધારાના નોંધપાત્ર સહભાગીઓમાં લલિતા પાઈ, અજીત બાલકૃષ્ણ બાલ, આલોક બંસલ, સંજીવ મનોત્રા, નિખિલ શેટ્ટીનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટનો પ્રારંભ 4 ઓક્ટોબર 2024ના રોજ એક વિશિષ્ટ નેટવર્કિંગ સત્ર સાથે થશે, જેમાં ગોલ્ફ ડિનર અને લક્ષ્મી વિલાસ પેલેસ બેન્ક્વેટ્સ તેમજ પેલેસ ખાતે સાંજે ગરબાની રમઝટ સાથે સાંજનું આયોજન કરવામાં આવશે, જે ફક્ત વૈશ્વિક સ્તરે ચાર્ટર સભ્યો અને વિશેષ આમંત્રિતો માટે છે. 5મી ઓક્ટોબરે ઉભરતા સ્ટાર્ટઅપને ટેકો આપવા અને ઓળખવા માટે રચાયેલા અનેક મહત્વપૂર્ણ પહેલ થશે. પીએચએથોન, હેલ્થ ટેક ક્લિનિક, એનર્જી, મહિલાઓની આગેવાની હેઠળના સાહસો અને સહિતાના વિવિધ ક્ષેત્રોમાં 100થી વધુ સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શન કરશે, જે તેમને ઉદ્યોગના નેતાઓ અને રોકાણકારો સમક્ષ તેમની નવીનતાઓ રજૂ કરવાની મંજૂરી આપશે. સ્ટાર્ટઅપ એવોર્ડ્સ ઉત્કૃષ્ટ સાહસોને કુલ 2.5 કરોડના રોકડ પુરસ્કારો સાથે સન્માનિત કરશે. વધુમાં મેચ-એ-થોન 110થી વધુ સ્ટાર્ટઅપ્સ અને 50 ઉદ્યોગો વચ્ચે સહયોગની સુવિધા આપશે. સ્ટાર્ટઅપ એક્સપોમાં 40થી વધુ બૂથ જોવા મળશે, જેમાં અદ્યતન ટેકનોલોજી અને નવીન ઉકેલોને લાઇનઅપ હાઇલાઇટ કરવામાં આવશે. વધુમાં નેચરલ પ્રોગ્રામ, એક વ્યાયામ 6 મહિનાની માર્ગદર્શન પહેલ છેલ્લા 12 વર્ષમાં 350 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપને પહેલેથી જ ટેકો આપીને બિઝનેસ વ્યૂહરચનાને શુદ્ધ કરવા અને ભંડોળના માર્ગો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવા. વધુમાં આઈ હબ અને વિશેષ સત્રો દ્વારા ગુજરાત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર ચર્ચા કરવામાં આવશે. ટીકોન વડોદરા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સફળ સ્ટોરીઓની ઉજવણી કરીને વિવિધ કેટેગરીમાં
માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્ટાર્ટઅપને ઓળખાણ અને સન્માનિત કરવા એવોર્ડ સમારોહ સાથે સમાપન થશે. આ ઇવેન્ટ વડોદરા, ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક સાહસિકતાના ભાવિને આકાર આપવા માટે સહયોગ અને મદદ કરવા માટે સ્વપ્નદ્રષ્ટાઓ અને હિતધારકોને ટાઈ વડોદરા એ સૌથી નવું ચેપ્ટર સમગ્ર દુનિયામાં. લાસ્ટ યર આપણે પહેલું ટાઇકોન કરેલું અને જેની સક્સેસ પછી ટાઈ ગ્લોબલમાં સી કેટેગરીમાં બેસ્ટ ચેપ્ટરનો આપણને એવોર્ડ પણ મળ્યો. દેશને દુનિયાના નામાંકિત સ્પીકરો આવેલા, એમાંથી અમે રિઝલ્ટ ઓરિએન્ટેડ કર્યું. 6 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ લોકોને થયું સ્ટાર્ટઅપને. અને ગઈકાલે જે આપણો ટાઈ સેકન્ડ એડિશન એમાં આપણે પીચ કરી જે લોકો સ્ટાર્ટઅપે, અને 86 સ્ટાર્ટઅપમાં 391 ઇન્વેસ્ટર, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ચાર્ટર મેમ્બર અને આ લોકોએ પાર્ટ લીધો. એ બહુ જ અગત્યની વાત છે. અત્યાર સુધીમાં આપણા 1000 ઉપર રજિસ્ટ્રેશન થયા છે. મેચેથોન એટલે કે ઇન્ડસ્ટ્રીઝ અને એનો એક સમન્વય થશે. એવી રીતે આપણે એવોર્ડ્સ જે છે ટાઈ વિમેન્સના જે ગ્લોબલમાં જશે એની પણ હરીફાઈ અને કોમ્પિટિશનો થઈ ગઈ છે. આજે એના પણ એવોર્ડ ડિક્લેર થશે અને એમાંથી જે બેસ્ટ હશે એ ટાઈ ગ્લોબલમાં જશે. ઓવર એન્ડ એબાઉ જે સ્ટાર્ટઅપોએ પોતે એવોર્ડમાં પણ ભાગ લીધો છે એ લોકોના પણ ગઈકાલે જ્યુરીને એ લોકોના એવોર્ડ નક્કી થઈ ગયા. એમને પણ આપણે આજે એવોર્ડ્સ આપીશું. આપણે સૌ જાણીએ છીએ કે શ્રીકાંત મૂવી, એના શ્રીકાંત એ પોતે અહીં આવી રહ્યા છે કે જેની બંને આંખો નથી અને જેને નેટફ્લિક્સમાં એનું આખું મૂવી છે કે એને આખા એક લોકોને એટલા ઇન્સ્પાયર કર્યા છે કે કશું નથી પણ તમે શું કરી નથી શકતા. તો આ રીતે ટાઈની અંદર PwC, ચાર્ટ ઝોન અને અલગ અલગ નામી બધા સ્પીકરો છે. આપણી પાસે અત્યારે મેચેથોન, પિચેથોન પ્લસ ઉપર એક્ઝિબિશન છે કે જેમાં 2 કરોડથી લઈને 20 કરોડ સુધીના ઓલરેડી સ્ટાર્ટઅપે ડેવલપમેન્ટ કર્યા છે. આ બધા જ પાર્ટ લઈ રહ્યા છે. તો આપણો ટાઈનો પર્પઝ એ છે કે વધુ ને વધુ આપણા ઇકોસિસ્ટમ પાર્ટનર, કે આખા સમગ્ર મધ્ય ગુજરાતમાં એક પણ યુનિવર્સિટી નથી જે ટાઈની ઇકોસિસ્ટમ પાર્ટનર ના હોય. તો એ લોકોને કેવી રીતે આપણે ઉપયોગી થઈએ, નવા એન્ટરપ્રિન્યોર્સ જે છે જે નવી શોધ કરે છે, નવા ઓટોમેશન કરે છે, તો એને સપોર્ટ કેવી રીતે કરો, એને મેન્ટરશિપ કેવી રીતે આપવું, એનો એક આખો પર્પઝ છે. અને આ સેકન્ડ ટાઇકોન પણ ખાતરીથી કહું છું કે સમગ્ર ગુજરાતને દેશમાં સૌથી મોટી સક્સેસ આપણું એક પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તમામ આપણા બધા ગવર્મેન્ટથી લઈને સૌ સ્પોન્સરો અને સૌના સાથ સહકાર અને બધાની મહેનતથી આપણે આ વડોદરાના લોકોની મહેનતથી આપણે આ ટાઈ આગળ વધારી રહ્યા છીએ.